કેન્દ્ર સરકારની જે સંસદ સભ્યોની જે ગ્રાન્ટ દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે, એના ભાગરૂપે કુલ મેં 21 જીમ ફાળવેલ. એમાંનું એક જીમ આજે સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ તરીકે જે ઓળખાય છે, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ત્યાં આજે મેં ફાળવેલું છે. એમાં માનનીય જગદીશભાઈ મકવાણા, માનનીય ચંદુભાઈ સિવોરા, માનનીય પીકે પરમાર, માનનીય એસપી સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ અને જિજ્ઞાબેન પંડ્યાની હાજરીમાં આ લોકાર્પણ કરેલ છે. આજે આપણને બધાને ખ્યાલ છે કે નાની નાની ઉંમરે હાર્ટ એટેકના આપણે ટીવી પ્રિન્ટ મીડિયામાં સમાચાર જોઈએ છે કે નાની ઉંમરે 30 વર્ષ 32 વર્ષે એટેક આવીને છોકરા છોકરીઓ ગુજરી જાય છે. એનું કારણ મેદસ્વીતા હોય છે, વ્યસનનું પ્રમાણ હોય છે અને જે સેડેન્ટરી લાઈફ ટાઈમ એટલે બેઠાડું જીવન છે, એના કારણે જે લોહીની નળીઓ છે એ બધી કોલેસ્ટ્રોલ જમા થવાથી ચોકઅપ થઈ જાય. પણ આ જીમ માનનીય એસપી સાહેબ અને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા સુરેન્દ્રનગરની જાહેર જનતા માટે આજે ઓપન કરવામાં છે. અને એમાં સ્પેશિયલ તો બહેનો માટેની 2 બેચ અલગ કલાકની જે એસપી સાહેબ જે સમય નક્કી કરશે એ પ્રમાણે, જેથી કરીને સુરેન્દ્રનગરની બહેનો, કારણ કે મારું ખાતું પણ મહિલા અને બાળ વિકાસ છે, એટલે બહેનો માટે પણ અલગ ટાઈમ પડે, એટલે બહેનો પણ પોતાનો સમય અહીંયા જીમમાં ફાળવી અને પોતાની ફિટનેસ જાળવે અને સુરેન્દ્રનગરમાં ભવિષ્યમાં કોઈનું પણ મૃત્યુ હાર્ટ એટેક, લકવા, ડાયાબિટીસ કે કેન્સર ન થાય, એના માટે આ જીમ ખૂબ આશીર્વાદરૂપ બનશે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. 20ની સાંસદ શ્રી સુરેન્દ્રનગરની ગ્રાન્ટમાંથી 13,78,000 છે એ જિલ્લા પોલીસને ઓપન જીમ માટે ફાળવવામાં આવેલા હતા. આ ગ્રાન્ટ છે એમની જે કંઈ વહીવટી પ્રક્રિયા પૂરી કરી અને આજે માનનીય માજી મંત્રી શ્રી મુંજપરા સાહેબના હસ્તે એને લોકાર્પણ કરવામાં આવેલું છે. આ જીમની અંદર ટોટલ 16 અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અને કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ જે જોડીમાં છે, એટલે કુલ 25 ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સુરેન્દ્રનગરની આમ જનતા માટે ઓપન મૂકવામાં આવેલા છે. આ જીમ છે એમાં તમામ લોકો છે વિનામૂલ્યે લાભ લઈ શકશે અને પોતાના હેલ્થની અને તંદુરસ્તીની ખૂબ જાળવણી કરી શકે એ હેતુથી આ જીમ છે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.